આજે હું તમને એક એવી વાત કહેવા જઈ રહ્યો છું જે સાંભળીને કદાચ તમે વિચારમાં પડી જશો। ક્યારેક આપણે મહાન લોકોને ભગવાન બનાવી દઈએ છીએ, પણ શું આપણે તેમને બતાવેલા રસ્તા પર ચાલીએ છીએ? ચાલો એક વાર્તા દ્વારા સમજીએ। એક ખૂબ જ બુદ્ધિમાન અને મહેનતુ માણસ હતો। એને નવી નવી શોધ કરવાનો શોખ હતો। દિવસ રાત મહેનત કરીને એને વીજળીની શોધ કરી। એણે શોધ્યું કે વીજળીમાંથી પ્રકાશ કેવી રીતે મેળવી શકાય અને દુનિયાને અંધકારમાંથી બહાર કેવી રીતે લાવી શકાય। તે ગામમાં ગયો, લોકોને વીજળી બનાવતા અને લાઇટ કેવી રીતે કરવી એના વિશે શીખ્યું। આખા ગામનું જીવન બદલાઈ ગયું, અંધકાર ગાયબ અને સુખનો પ્રકાશ ફેલાયો। પણ મિત્રો, તેનો હેતુ માત્ર એક ગામ સુધી સીમિત નહોતો। એ બીજા પ્રદેશમાં ગયો, ત્યાં પણ એણે લોકોને પ્રકાશ આપવાની કળા શીખવી। લોકો તો ખૂબ ખુશ થયા, પણ તેના ધર્મગુરુઓને ભય લાગ્યો। તેમને લાગ્યું કે લોકો હવે આ માણસને માન આપશે, અમારી પાસે કોણ આવશે? અને પછી ઈર્ષ્યા અને ડરથી ભરાયેલા લોકોએ તે મહાન શોધકની હત્યા કરી નાખી। પણ પોતાનો ભેદ છુપાવવા માટે એણે શું કર્યું જાણો? તે શોધકની સુંદર મૂર્તિ બનાવી, મંદિરમાં સ્થાપના કરી, પ્રાર્થના રચી અને પૂજા ફરજિયાત બનાવી। જે પૂજા ન કરે તેને સજા। વર્ષો પસાર થયા, નવી પેઢીઓ આવી, પૂજા વધતી ગઈ, વિધિઓ પણ વધતી ગઈ અને પ્રાર્થનાઓ લાંબી થતી ગઈ। પણ એક વાત ધીમે ધીમે ગાયબ થઈ ગઈ, વીજળી બનાવવાનું જ્ઞાન, પ્રકાશ મેળવવાની કળા। જે પ્રજા પહેલા ગામમાં હતી એ આજે પણ પ્રકાશમાં જીવે છે, અને જે પ્રજા મૂર્તિની પૂજામાં ખોવાઈ ગઈ એ અજ્ઞાનના અંધકારમાં જીવતી રહી। મિત્રો, મહાન માણસોની પૂજા કરવાથી સુખ મળતું નથી, એમણે બતાવેલા માર્ગ પર ચાલવાથી સુખ મળે છે। ભગવાન બુદ્ધ હોય, મહાવીર હોય, ભગવાન રામ હોય કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ હોય, તેમણે કહ્યું છે કે સત્ય પર ચાલો, જ્ઞાન મેળવો અને પ્રકાશિત બનો। આપણે આજે શું કરી રહ્યા છીએ? મહાન લોકોના જન્મદિવસ ઉજવી રહ્યા છીએ, ફૂલ ચડાવી રહ્યા છીએ, મોટી મોટી વાતો કરી રહ્યા છીએ, પણ શું આપણે તેમને શીખવેલી એક પણ વાત જીવનમાં ઉતારી છે? પૂજા તમને ખાલી ભક્ત બનાવશે, પણ તેમના માર્ગ પર ચાલશો તો એ ભક્તિનો પ્રકાશ તમને મોક્ષ અપાવશે। જો વાત તમને સ્પર્શી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને મારા વાલા ચેનલને સબસ્ક્રાઈબ કરો।